વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો ભાઈ સવાર સવારમાં નાસ્તો મેં કરી દીધો. આ લોકોનો હાલે છે મેગી, ખાખરા, ગાંઠિયા, મિક્સ, બે મોએથી મેગી દાબે સવારમાં આપણે ખાઈ લીધું. અને હવે વાંચવા બેસી ગયા, કેમ કે આજે આપણે છેલ્લું પેપર પછી પેપર પૂરા. અને આજે તો ઘરે પણ વયા જઈશું. હું વયો જઈશ કેમ કે મારે થોડું કામ હતું એટલે ઘરે. તો હું ઘરે વયો જઈશ ને આ 2-3 દી પછી જઈશ લગભગ. એટલે ચાલો હવે થોડીક વાર વાંચી લઈએ ને આજનું પેપર દઈ આવીએ, પછી ટેન્શન ફ્રી થઈ જઈશું. પોઈન્ટ્સ પણ લખી લીધા, ખાલી વાંચવાના જ છે હવે. તો નાસ્તો પાણી થઈ ગયું, ટેબલ હમણાં ક્લીન કરીને મૂકી દઈએ અને ડાયરેક્ટ પાછા બેસી જઈએ, એક્ઝામ દઈ આવીએ આજ. ચલો મસ્ત રેડી થઈ ગયા આપણે અત્યારે, અને હવે જઈશું આપણે એક્ઝામ દેવા. બેગ એ પેક થઈ ગયો, પછી આપણી ચાવી, વોચ બધી પહેરી ડન ટીપ ટોપ થઈને હવે આપણે એક્ઝામ દઈશું. કેટલા વાગ્યા અત્યારે 12:30 જેવું થયું છે. 12:33 થઈએ, 40 આપણે અહીંથી નીકળી જાય એટલે 1:30 વાગ્યા આસપાસ પૂગી જાય ને, એટલે 2:30 વાગે પેપર ચાલુ થઈ જાય. 1 કલાક વહેલું નીકળી જાય તો કંઈ પ્રોબ્લેમ આવે નહીં. પછી એક્ઝામ દઈને પાછા, કેમ કે હવે તો પેપર પૂરા એક્ઝામ ઓવર. ફાઇનલી હેપીનેસ અત્યારથી જ છે મને તો. એક્ઝામ પૂરી નથી થઈને પહેલાં જ તો આજનું મસ્ત પેપર લખીને પાછા આવી અને એક્ઝામ પૂરું કરી દઈશું. તો ચાલો હવે એક્ઝામ દેવા જઈએ. એક્ટિવા પાર્ક કરી દીધું મસ્ત, અને આપણે અત્યારે એક્ઝામ સેન્ટરે પૂરી ગયા. જો આગળ હવે કોલેજ છે આપણી, તો તેમાં કીધું થોડીક વાર આપણે અહીંયા જ બેસી અને થોડુંક રિવિઝન આપણે કરી લઈએ. તો આપણે થોડીક વાર વાંચીએ અને પછી જઈએ. અને બેટરી જો અત્યારે ગાડીની કેટલી છે, 47, એટલે વાંધો નહીં આવે, પાછા પૂકી જઈશું. આમાં ઓલો મોડ ચેન્જ થાય, આ ઝીપ મોડ આવે ને એટલે થોડાક 10% ઘટી જાય, કેમ કે આ સ્પીડમાં બહુ ભાગે. આ ઇકો મોડમાં વધારે સ્પીડમાં ન ભાગે, પણ આપણે ઇકો હાલે, કેમ કે ટ્રાફિક બહુ હોય ને એટલે ઇકોમાં જ ચલાવવું પડે ગમે એમ કરી. તો ઇકોમાં ચલાવીએ એટલે વાંધો નહીં આવે. ચાલો એક્ઝામ દઈને આવતા રહ્યા. અહીંયા પેકિંગ થઈ ગઈ છે અડધી મોસ્ટ ઓફ. અત્યારે જવાનું છે. ટાઈમ મને લઈ ગયું હતું કે 9:30નું છે, અત્યારે ખબર પડી કે 9:30 નથી, 8:30નું છે. હા તો જલ્દી પેકિંગ કરી. હમણાં જમવાનું બની જાય એટલે પેક કરી લઉં, કાં જમી જ લઉં જલ્દી. લગભગ તો પેક કરવાનો જ વારો આવશે, કેમ કે ટાઈમ રહ્યો નથી. એટલે બધા બારિયા બિસ્તર લઈને હાલો ડાયરેક્ટ બસમાં જાય અને ઘર ભેગા થઈએ, કેમ કે એક્ઝામ આજે પૂરી થઈ છે. થોડું કામ પણ હતું પર્સનલ, એટલે એ કામ બામ પતાવીને પાછા 3-4-5-6 દિવસ પાછા અહીંયા આવતા જ રહીશું. અને ન્યાય બ્લોગ ચાલુ જ રહેશે મોસ્ટ ઓફ. તો જોઈએ હવે કેવી સિચ્યુએશન. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર. સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. અને આજો અત્યારે પરીક્ષા એટલે વાંચવાનું વળી ચાલુ થઈ ગયું. 2 દી મોજ હતી, અત્યારે વળે 2 દી ટેન્શન. પ્રેક્ટિકલ કે એક્ઝામ હે, એમાં કંઈ વાંચવાનું હોય નહીં. નામ જ પ્રેક્ટિકલ, એટલે વાંચવાનું ન હોય એમાં ગાઈઝ, પ્રેક્ટિકલ કરવાનો હોય. તું આવી જા. મેં 7 થી ભરી દીધા, તમે કેટલા આપ્યા? 4. 8 બરાબર. 8 બરાબર નથી. 8 બરાબર. તમારે કેટલા માર્ક્સનું પેપર હતું? 70. કેટલા આવર્સ? કેટલા કલાક? 3. અઢી કલાક. 3 કલાક ને? હા 3 કલાક. અહીંયા 100 માર્ક્સનું પેપર ને 2.5 કલાક, અને 3 કલાક હતી 70 માર્ક્સમાં, 2.5 કલાક હતી 100 માર્ક્સમાં. તો જોઈ લો ગાઈસ, ના ઇન્સાફી જોઈ લો. હવે જો ફાકા જીકવા પર આવી ગયા હવે.